હેલો ડિયર સ્ટુડન્ટ, તો લાસ્ટ વિડીયોમાં આપણે 31 થી 40 એમસીક્યુ નું સોલ્યુશન કર્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 41માં એમસીક્યુ થી શરૂઆત કરીશું. ચલો, તો 41માં એમસીક્યુમાં આપણને આપ્યું છે sin of tan inverse x જ્યાં mod x લેસ ધેન 1 બરાબર ખાલી જગ્યા. ઓકે, ચલો તો હવે આના માટે શું કામ કરીએ આપણે? અહીંયા જે 12 વિધેય આપેલું હોય એ જ વિધેયને આપણે અંદર બનાવવાનો પ્રયત્ન કરીશું. તો ચલો, આ જે tan inverse x આપ્યું છે એને આપણે કંઈક ધારી લઈએ થીટા, કે ધારો કે tan inverse x બરાબર થીટા છે. તો અહીંયાથી x ને જો આપણે કરતા બનાવીશું તો અહીંયા શું બની જશે આપણી પાસે tan થીટા. તો હવે આપણે બનાવીએ પાયથાગોરસનો નિયમ વાપરવા માટે કાટકોણ ત્રિકોણ. ઓકે, ચલો તો આના માટે આને આપણે ખૂણો માની લઈએ થીટા. તો હવે tan ની ડેફિનેશન શું હતી? તો જે પણ તમને આપ્યું હોય ગુણોત્તર એ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ જેવો હોવો જોઈએ. તો આ થીટાની સામેની બાજુ અને આ પાસેની બાજુ અહીંયા કશું નતું લખ્યું તો 1 હતું એટલે આપણે અહીંયા 1 લઈશું. તો અહીંયા તમે પાયથાગોરસનો નિયમ વાપરશો તો કર્ણ કેટલો થઈ જશે આમાં? વર્ગમૂળની અંદર x² + 1. ચાલો, તો હવે દેખો અહીંયાથી જે થીટા હતો આપણો જે tan માં હતો એ થીટાને આપણે sin માં લાવવા પ્રયત્ન કરીએ. તો અહીંયાથી sin થીટાની ડેફિનેશન આપણને શું મળશે? તો sin થીટા મળશે આપણને સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે x ભાગ્યા વર્ગમૂળની અંદર x² + 1. ઓકે, તો હવે દેખો અહીંયા શું હતું? sin of tan inverse x. હવે tan inverse x ને આપણે શું માન્યો હતો? થીટા. ઓકે, તો અહીંયા કાં તો તમે થીટાની વેલ્યુ tan inverse x લખી શકો અને ના લખ્યું હોય તો થીટાની વેલ્યુ અહીંયાથી શું નીકાળી શકીએ આપણે? sin inverse x upon વર્ગમૂળની અંદર x² + 1. તો અહીંયા આપણે લખી દઈએ sin inverse x અને નીચે વર્ગમૂળની અંદર x² + 1. તો અહીંયાથી sin થી sin inverse કેન્સલ, તો આન્સર શું બચશે અહીંયા? x upon વર્ગમૂળની અંદર x² + 1. હવે અહીંયા આ કન્ડિશન વિધેય વ્યાખ્યાયિત થવા માટે આપેલી છે કે તમારું છેદ 0 ના થઈ જાય. તો અહીંયા કરેક્ટ ઓપ્શન કયો થઈ જશે આપણો? ઓપ્શન ડી. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે cot inverse of 1/√x² - 1 જ્યાં x greater than 1 ને સાદા સ્વરૂપમાં દર્શાવો. તો હવે દેખો એના માટે આપણે તમને અહીંયા એક ટ્રીક આપેલી છે કે જ્યારે તમને વર્ગમૂળની અંદર a² - x² એવું દેખાઈ જાય તો તમે x નો આદેશ શું લઈ શકો? તો તમે x યા તો a sin θ લઈ શકો યા તો a cos θ. આપણી અનુકૂળતાએ કામ કરવાનું. એવી રીતે x² - a² માટે એવી રીતે અહીંયા રૂટની અંદર x² + a² હોય તો cot θ અને a tan θ તમે આદેશ લઈ શકો. તો આપણા કેસમાં શું દેખાઈ રહ્યું છે આપણને? x² - 1 એટલે રૂટની અંદર x² - a² જેવું દેખાઈ રહ્યું છે. તો આપણે ચોઈસ લઈએ અહીંયા x = a sec θ. a ની વેલ્યુ અહીંયા 1 છે તો ફક્ત અહીંયા શું એઝ્યુમ કરીશું આપણે? sec θ. તો આપણો ક્વેશ્ચન કેવો બનશે? અહીંયાથી દેખો cot inverse 1/√ની અંદર sec² θ - 1. હવે દેખો નિત્ય સમ યાદ કરીએ આપણે તો sec² θ - tan² θ બરાબર શું બનતા હતા? 1. તો હવે દેખો 1 ને આ સાઈડ લઈ જઈએ તો -1 - tan² આ બાજુ જશે તો પ્લસ. ઓકે, તો અહીંયા sec² θ - 1 ને તમે શું લખી શકશો? tan² θ. તો અહીંયા શું બનશે? 1/√ની અંદર tan² θ. ચલો, તો હવે તમે tan² ને સ્ક્વેર રૂટ થી કેન્સલ કરી શકો. x greater than 1 છે, પહેલા ચરણમાં આપણે કામ કરી રહ્યા છીએ તો પોઝિટિવ આન્સર છે. તો cot inverse 1/tan θ. હવે 1/tan θ ને આપણે શું લખી શકીએ? cot θ લખી શકીએ. ઓકે, તો અહીંયા cot અને cot inverse નીકળી જશે તો આન્સર શું બનશે? અહીંયા થીટા. અને થીટાની વેલ્યુ આપણને અહીંયાથી મળશે. આ sec છે, આ બાજુ બનશે તો sec inverse x બનાવી દેશે. તો અહીંયા થીટાની વેલ્યુ શું લખી શકીએ આપણે? sec inverse x, જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે cos inverse of cos 13π/6 plus tan inverse of tan 7π/6 બરાબર ખાલી જગ્યા. તો દેખો તમે cos inverse અને cos ને કેન્સલ ક્યારે કરી શકો? તો જ્યારે આ કિંમત એના વિસ્તારમાં જાય તો cos inverse નો વિસ્તાર શું હતો? તો 0 to π. ઓકે, પરંતુ અહીંયા આપણને કિંમત એમાં જતી દેખાતી નથી તો એને આપણે નાના ખૂણામાં કન્વર્ટ કરીએ. તો ચાલો cos inverse of cos અને આને આપણે શું લખી શકીએ? 2π + π/6. ઓકે, એટલે 6 દુ 12 12 ને 13π/6 પ્લસ tan inverse of tan શું લખી શકીશું આપણે આને? 7π+π/6 હતા તો એને π + π/6 તરીકે લખી શકીએ. તો હવે દેખો અહીંયા જો આપણે કાર્ટેશિયન સમતલ બનાવીએ તો આ ખૂણો 0, આ ખૂણો π/2, અહીંયા π, અહીંયા 3π/2 અને અહીંયા 2π. હવે અહીંયા નિયમ ઓલ s t અને c અહીંયા બધા પોઝિટિવ, અહીંયા sin અને cosec પોઝિટિવ, અહીંયા tan અને cot પોઝિટિવ, અહીંયા cos અને sec પોઝિટિવ. चलो અહીંયા શું આપ્યું છે આપણને 2π + θ 2π માં થોડુંક એડ કરીએ એટલે પહેલા ચરણમાં બધા પોઝિટિવ
ઓકે તો અહીંયા 2 નું કામ ખૂણો નક્કી કરવાનું હતું તો એ શું થઈ જશે અહીંયા cos ઇનવર્સ ઓફ cos અહીંયા થીટા શું આવશે આપણો π/6 પ્લસ tan ઇનવર્સ હવે tan પાઈ પ્લસ થીટા હોય તો પાઈ અને પ્લસ થીટા એટલે નીચે જઈશું તો નીચે tan અને cot પોઝિટિવ તો આને પણ આપણે શું લખી શકીશું tan π/6 તો અહીંયાથી cos ઇનવર્સ અને cos ને કેન્સલ કરી શકો તો અહીંયા શું આવશે π/6 tan ઇનવર્સ અને tan ને પણ તમે કેન્સલ કરી શકો કારણ કે tan ઇનવર્સ નો વિસ્તાર શું હતો તો -π/2 થી +π/2 ઓપન ઇન્ટરવલમાં ઓકે તો અહીંયા શું આવશે π/6 તો અહીંયા π/6 + π/6 એટલે 30 અને 30 એટલે 60 60 એટલે π/3 જે આપણને દેખાય છે ઓપ્શન બી માં ઓકે ચાલો હવે શ્રેણિક a m/n કક્ષાવાળો શ્રેણિક હોય અને શ્રેણિક b માટે જો ab' એટલે b નો ટ્રાન્સપોઝ અને b ટ્રાન્સપોઝ a બંને વ્યાખ્યાયિત હોય તો શ્રેણિક b ખાલી જગ્યા કક્ષાનો શ્રેણિક છે તો હવે દેખો આપણે શ્રેણિક b ની કક્ષા ધારી લઈએ p/q ઓકે ચલો હવે ab' એટલે a * b નો ટ્રાન્સપોઝ વ્યાખ્યાયિત છે તો એનો મતલબ શું થાય ચલો a ની કક્ષા આપણને આપી છે m/n અને b ટ્રાન્સપોઝ ની કક્ષાને આપણે માની લીધી p/q હવે આ વ્યાખ્યાયિત હોય તો ક્યારે હોય તો જ્યારે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન થાય તો અહીંયાથી n ની કિંમત કેટલી બની ગઈ આપણી પાસે p આ બંને હોય તો જ તમે આ ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકો ઓકે ચલો એવી રીતે b ટ્રાન્સપોઝ a પણ વ્યાખ્યાયિત છે હવે b ટ્રાન્સપોઝ ની કક્ષા શું થશે અરે સોરી એ ધ્યાન આપીશું ચલો b શ્રેણિકની કક્ષાથી p/q તો સૌથી પહેલા આપણે b ટ્રાન્સપોઝ ની કક્ષા લાવવી પડશે જે આનાથી ઊંધી થઈ જશે એટલે કે q/p તો અહીંયા આપણે લખવું પડશે q/p તો અહીંયા n ની વેલ્યુ થશે q ઓકે ચલો હવે ફરીથી b ટ્રાન્સપોઝ ઇન્ટુ a પણ વ્યાખ્યાયિત છે હવે b ટ્રાન્સપોઝ ની કક્ષા શું છે આપણી પાસે q/p અને a શ્રેણિકની કક્ષા હતી આપણી પાસે m/n ઓકે ચલો તો અહીંયાથી શું થવું જોઈએ આ ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન થવી જોઈએ તો અહીંયા p ની વેલ્યુ કેટલી મળી ગઈ આપણને m તો m અને n એ બરાબર q અને p ના બરાબરમાં આવી રહ્યા છે હવે b શ્રેણિકની કક્ષા શું આપણે ધારી હતી p/q તો p ની વેલ્યુ કેટલી લાયા આપણે m અને q ની વેલ્યુ કેટલી લાયા આપણે n તો આપેલ શ્રેણિકની કક્ષા કેવી હોવી જોઈએ m/n હોવી જોઈએ જે આપણને દેખાય છે ઓપ્શન ડી માં ઓકે ચલો હવે આપણને આપ્યું છે કોઈ પણ બે શ્રેણિકો a અને b જે 3/3 કક્ષાના છે તો એમના માટે ખાલી જગ્યા તો કઈ વસ્તુ તમે કહી શકો સટીકપણે કે સાચી જ હશે તો હવે a * b = 0 શ્રેણી હવે એવું જ્યાં સુધી આપણને ઇન્ફોર્મેશન પૂરેપૂરી ના આપી હોય ત્યાં સુધી આપણે કહી શકતા નથી હવે ab = b તો જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે ભાઈ ગુણાકાર તો કોઈ દિવસ સમક્રમી હોતો નથી જ્યાં સુધી b શ્રેણિક એકમ શ્રેણિક ના હોય પરંતુ એવું આપણને અહીંયા કોઈ ચોખવટ કરી નથી હવે a * b i ક્યારે થાય તો જ્યારે આ બે શ્રેણિક એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય પણ એવું પણ આપણને ક્યાંય કીધું નથી તો તમે સટીકપણે શું કહી શકો કે ભાઈ ગુણાકાર સમક્રમી હોતો નથી તો ab અને b કોઈ દિવસ સમાન થવા જોઈએ નહીં તો આપણે માટે કયો ઓપ્શન સાચો બનવો જોઈએ ઓપ્શન બી ઓકે તો હવે નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે જો a બરાબર આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા માટે a² બરાબર i થાય તો ખાલી જગ્યા તો દેખો આ આપણે કન્ડિશન લઈને કામ કરીએ a² બરાબર i હવે a² નો મતલબ શું થાય a * a અને i કયો લેવાનો તો એકમ શ્રેણિક જે આપેલ શ્રેણિક જેટલી કક્ષાનો હોય એટલી જ કક્ષાનો મતલબ અહીંયા i શું થઈ જશે i2 બની જશે ઓકે ચલો હવે a * a લખીએ તો શું થશે અહીંયા આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા અને અહીંયા થશે ઇન્ટુમાં ફરીથી એ શ્રેણિક આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા અને i2 એટલે શું બનશે 1001 ચલો તો શ્રેણિકનો ગુણાકાર કેવી રીતે કરી શકીએ આપણે હાર ગુણ્યા સ્તંભથી તો પહેલી હાર પહેલો સ્તંભ તો શું બનાવશે અહીંયા આલ્ફા ગુણ્યા આલ્ફા એટલે આલ્ફા² અને બીટા જોડે ગામા મલ્ટીપ્લાય થશે એટલે પ્લસ બીટા ગામા હવે પહેલી હાર બીજો સ્તંભ તો અહીંયા શું બનશે આલ્ફા બીટા અને અહીંયા બનશે માઇનસ બીટા આલ્ફા તો એ શું બની જશે 0 ચલો એવી રીતે બીજી હાર પહેલો સ્તંભ તો આલ્ફા ગુણ્યા ગામા અને અહીંયા થશે માઇનસ આલ્ફા ગામા તો એ એલિમેન્ટ પણ 0 બની જશે હવે બીજી હાર અને બીજો સ્તંભ એટલે બીટા ગામા અને માઇનસ માઇનસ પ્લસ આલ્ફા² તો બીટા ગામા પ્લસ આલ્ફા² અને બરાબરમાં શું છે અહીંયા 1001 ઓકે ચલો હવે અહીંયા શું થવું જોઈએ તો બે શ્રેણિકોની સમાનતા બે શ્રેણિકો સમાન ક્યારે કહેવાય તો જ્યારે એમના અનુરૂપ ઘટકો સમાન હોય એનો મતલબ 0 સાથે 0 તો છે જ બંને બાજુ તો અહીંયા આ એલિમેન્ટને શું થવું પડશે 1 આ એલિમેન્ટને શું થવું પડશે 1 ઓકે તો અહીંયાથી આપણે કમ્પેર કરીએ તો આલ્ફા² પ્લસ બીટા ગામાને શું થવું પડશે 1
હવે દેખો ઓપ્શનમાં આપણને એવું કોઈ દેખાતું નથી, બધામાં બરાબરમાં શું આપ્યું છે આપણને 0, અને બીજું શું છે અહીંયા બધામાં 1 ને પોઝિટિવ રાખ્યા છે, તો આપણે 1 ને એમને એમ રાખીએ અને આ ટર્મને આ બાજુ લઈ જઈએ તો શું થશે દેખો 1 આ પ્લસ આલ્ફા સ્ક્વેર આ બાજુ જશે તો માઇનસ આલ્ફા સ્ક્વેર, આ પ્લસ બીટા ગામા આ બાજુ જશે તો માઇનસ બીટા ગામા, તો બરાબર શું થઈ જશે 0, તો એવું આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે ચાલો હવે આપણને આપ્યું છે જો a અને b સમાન કક્ષાવાળા વિસંમિત શ્રેણિક હોય તો ab નો ટ્રાન્સપોઝ બરાબર ખાલી જગ્યા. હવે દેખો a અને b ને શું કહ્યા છે એને વિસંમિત, તો વિસંમિત હોય એનો મતલબ શું થાય કે a ટ્રાન્સપોઝ બરાબર માઇનસ a હોય તથા b ટ્રાન્સપોઝ બરાબર માઇનસ b હોય, કારણ બંનેને શું કહ્યા છે એને વિસંમિત. તો અહીંયા આપણે આને એમને એમ રાખીએ કન્ડિશનને અને આને આપણે સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો હવે દેખો ab નો ટ્રાન્સપોઝ તમે શું લખી શકો b ટ્રાન્સપોઝ ઇન્ટુ a ટ્રાન્સપોઝ, આ બધા ગુણધર્મો છે જે તમે અભ્યાસ કરીને આવ્યા છો. હવે b ટ્રાન્સપોઝ ને શું કહી શકીએ આપણે માઇનસ b અને a ટ્રાન્સપોઝ ને શું કહ્યું છે અહીંયા આપણે માઇનસ a, તો અહીંયા માઇનસ માઇનસ બની જશે પ્લસ અને અહીંયા ગુણાકાર થઈ જશે b અને a નો, તો અહીંયા શું આવવું જોઈએ આન્સર b ઇન્ટુ a, જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો a એ બે કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો a ઇનવર્સ નો નિશ્ચય ખાલી જગ્યા છે. તો દેખો સૌથી પહેલા તો આ વર્ડને આપણે ખબર હોવી જોઈએ કે સામાન્ય શ્રેણિક કોને કહેવાય, તો એ એવો શ્રેણિક હશે કે એનો નિશ્ચાયક નોટ ઇક્વલ્સ ટુ 0 હશે તો એને સામાન્ય શ્રેણિક કહેવાય એને. ઓકે હવે દેખો આપણે a ઇનવર્સ નો નિશ્ચાયક શોધવો છે, તો અહીંયા આપણે એક ગુણધર્મ છે કે a ઇન્ટુ a ઇનવર્સ કરો તો શું બની જાય હંમેશા i બની જાય. ઓકે હવે દેખો બંને બાજુ તમે નિશ્ચાયક અપ્લાય કરો તો અહીંયા શું થશે a ઇન્ટુ a નો નિશ્ચાયક બરાબર i નો નિશ્ચાયક. હવે આ બંને શ્રેણિક છે તો શ્રેણિકમાં જો ગુણાકાર હોય અને એનો નિશ્ચાયક તમે લો તો તમે નિશ્ચાયક અલગ અલગ આપી શકો, એટલે કે નિશ્ચાયક a ઇન્ટુ નિશ્ચાયક a ઇનવર્સ અને એકમ શ્રેણિકનો નિશ્ચાયક કેટલો બની જાય હંમેશા 1 બની જાય. તો અહીંયા આપણને શોધવાનું શું કહ્યું છે એને a ઇનવર્સ નો નિશ્ચાયક, તો આને આપણે કરતા બનાવી દો a ઇનવર્સ નો નિશ્ચાયક, તો આ a નીચે જશે એટલે શું બની જશે 1 ભાગ્યા નિશ્ચાયક a, તો અહીંયા આપણને દેખાય છે ઓપ્શન બી માં 1 upon determinant a. ઓકે તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો 2 - 6 5 4 અને k4 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય ખાલી જગ્યા છે. હવે દેખો અહીંયા આપણે એક તો નિશ્ચાયકની મદદથી કામ કરી શકીએ અને જો એવું ના કરવું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું હતું આપણી પાસે 1/2, અહીંયા આપણે લખીશું x1 y1 x2 y2 x3 y3 અને ફરીથી x1 y1. ઓકે ચલો હવે અહીંયા આ બિંદુને આપણે નામ આપી દઈએ x1 y1 x2 y2 અને x3 y3. તો અહીંયા આપણે બિંદુ મૂકી દઈએ અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે અહીંયા આપણને 35, તો 35 અહીંયા બે ભાગાકારમાં છે આ બાજુ જશે તો ગુણાકારમાં, અને હવે અહીંયા બિંદુ લખી દઈએ તો 2 - 6 5 અને 4 પછી k અને 4 અને પહેલી હારને ફરીથી લખવાની એટલે 2 અને -6, તો અહીંયા બની જશે 70. હવે દેખો અહીંયા માનાંકમાં પહેલા આપણે અહીંયા સીધો ગુણાકાર કરીશું તો 4 દુ 8 5 ચોક 20 એટલે 20 ને 8 28 અને અહીંયા થશે -6k. હવે વચ્ચે ફરજિયાત નિશાની માઇનસ, હવે આપણે ઉપર ગુણાકાર કરીશું તો 5 ગુણ્યા -6 એટલે -30, અહીંયા 4k અને અહીંયા 4 દુ 8, તો અહીંયા -30 અને +8 એટલે કેટલા બનાવશે -22 પ્લસ 4k. ચાલો હવે આગળ થોડું સાદું રૂપ આપીએ તો 28 - 6k માઇનસ તે અંદર આપી દઈએ તો +22, અહીંયા જશે તો -4k. ઓકે ચલો અહીંયા કેટલા બનશે 70 બરાબર 28 અને 22 કેટલા બનાવશે 50 અને અહીંયા થશે -10k. હવે દેખો માનાંક આવ્યો તો અહીંયા આપણે બે વિકલ્પ બનાવવા પડશે, કાં તો એક વખતે પ્લસ હશે અને એક વખતે માઇનસ હશે. તો આપણે પહેલા પ્લસ રાખીને સોલ્વ કરીએ તો -10k આ બાજુ જશે તો +10k, આ +70 આ બાજુ જશે તો -70, તો આન્સર શું બનશે 50 - 70 એટલે -20, તો k ની કિંમત અહીંયાથી કેટલી મળી ગઈ આપણને -2. ચલો હવે એક વખત માઇનસમાં માનાંક છોડીએ તો -70 બરાબર 50 - 10k, હવે -10k આ બાજુ જશે તો +10k, -70 આ બાજુ જશે તો +70 એટલે 70 અને 50 બનશે 120, તો અહીંયાથી k ની કિંમત કેટલી મળશે આપણને 12, તો અહીંયા ઓપ્શન શું આવવો જોઈએ 12 અને -2, જે આપણને દેખાય છે ઓપ્શન ડી માં. અહીંયા બંને કેસ આવે ચેક કરવાનું ભૂલવાનું નથી, અહીંયાથી જોઈને ફક્ત -2 લખી દેશો તો ખોટું પડશે. ઓકે ચલો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે શ્રેણિક a બરાબર 2 0 0 0 3 0 0 0 4 માટે a ઇનવર્સ નો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા.
હવે દેખો પહેલા તો અહીંયા આવું જોઈને ગભરાઈને જાય કે ભાઈ એ ઇન્વર્સ શોધવો પડશે, એના પછી આપણે એનો સ્ક્વેર કરવો પડશે, એવું કશું કરવાની કોઈ જરૂર નથી અહીંયા. કારણ શું છે, અહીંયા આપણે એ જે શ્રેણિક આપેલો છે ને એ વિકર્ણ શ્રેણિક આપેલો છે. ઓકે, તો વિકર્ણ શ્રેણિક માટે તમે બધા કામ ડાયરેક્ટ કરી શકો. એટલે કે કેવી રીતે, તો જો એ ઇન્વર્સ શોધવો હોય તો તમારે શું કામ કરવાનું, દરેક ઘટકનો ઇન્વર્સ શોધી લેવાનો. ઇન્વર્સ એટલે એનો વ્યસ્ત કરી નાખવાનું. તો 2 આપ્યું છે તો 2 નો ઇન્વર્સ શું થઈ જશે, 1/2, બાકી 0 0 એમના એમ. ચલો 3 નો વ્યસ્ત શું થઈ જશે, 1/3. ઓકે, પછી એવી રીતે 0 0 અને 1/4. કે સર આ 0 ના વ્યસ્ત નહીં કરવાના, એના આપણે વ્યસ્ત નહીં કરવાના, 0 નો વ્યસ્ત કરવા જશો તો વ્યાખ્યાયિત થઈ જશે. પરંતુ અહીંયા તમે જે એલિમેન્ટ આપ્યા છે એના ઉપર જ કામ કરવાનું રહેશે તમારે, બરાબર. હવે આપણે શું કરવું છે, એનો સ્ક્વેર કરવું છે. તો એ ઇન્વર્સ નો સ્ક્વેર કરો તો જેવી રીતે આપણે વ્યસ્ત કર્યા એવી રીતે સ્ક્વેર કરી દો આખો બધાનો. તો અહીંયા શું થશે, 1/2 નો સ્ક્વેર એટલે 1/4, બાકી 0 0, પછી 1/3 નો સ્ક્વેર એટલે 1/9. એવી રીતે 1/4 નો સ્ક્વેર કેટલો થઈ જશે, 1/16. તો અહીંયા આવો ઓપ્શન આવવો જોઈએ, 1/4, 1/9 અને 1/16. તો એવું આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે,